આપણે આગળ ધોરણ 9 પ્રકરણ 5 સજીવનો પાયાનો એકમ આપણે એના અમુક આપણે લેક્ચર જોયા. છેલ્લે આપણે એકકોષી સજીવો, બહુકોષી, સુકોષ કેન્દ્રી કોષ, આદિકોષ કેન્દ્રી કોષ આ બંનેનો તફાવત પણ જોયો. મિત્રો, જે પણ આ લેસન ચાલતા જાય એ વ્યવસ્થિત લખજો નોટમાં. બાયોલોજીની વ્યવસ્થિત નોટ બનાવજો, જેથી તમને ભવિષ્યમાં વાંચવા માટે ખૂબ કામમાં આવશે. હવે મિત્રો, જુદા જુદા લેસનમાં આપણે આ બધી જુદી જુદી વસ્તુ જોઈ. હવે જે આ લેસન છે મિત્રો આજનો આપણો, આ લેસનમાં આપણે હમણાં આપણે આદિકોષ કેન્દ્રિક કોષ એટલે કે એમાં આપણે ઉદાહરણ શું હતા? સાયનો બેક્ટેરિયા, નીલહરિત લીલ. તો આદિકોષ કેન્દ્રી કોષ અથવા મિત્રો બેક્ટેરિયાના કોષની નામ નિર્દેશન વાળી આકૃતિ. તો મિત્રો, આ જે આદિકોષ કેન્દ્રિક કોષ છે એ આ રીતે અંદર કોષરસ પટલ, આ જે છે એ કોષ દિવાલ છે, અને અંદર એક આ રીતે ડીએનએનું બનેલું ન્યુક્લિયોઇડ આવેલું હોય છે. આ ઉપરાંત તેમાં રિબોઝોમ આવેલા હોય છે. મિત્રો, અંદરનું આવરણ છે એ કોષ રસ પટલ છે, અને આ જે બહારનું આવરણ છે તે કોષ દિવાલ છે. મિત્રો, આ ઉપરાંત આવી સૂક્ષ્મ રોમ જેવી રચના પણ હોય છે. જેને પીલી કહે છે, અને ઉપરાંત આવી લાંબી ચાબુક જેવી રચના જે હોય છે તેને કશા કહે છે. અને આ છે કોષ રસ. તો મિત્રો, આ છે
આદિકોષ કેન્દ્રી કોષ એટલે કે બેક્ટેરિયાના કોષની નામ નિર્દેશનવાળી આકૃતિ દોરો. ઘણીવાર 2 માર્કમાં પ્રશ્ન આકૃતિ પૂછાઈ શકે મિત્રો. તો આ રીતે આપણે આ આદિકોષ કેન્દ્રી કોષની નામ નિર્દેશનવાળી આકૃતિ વ્યવસ્થિત નોટમાં દોરવાની છે. અને હવે છે મિત્રો કોષ રસ. કોષ રસ છે મિત્રો, એ તમને ખબર છે કે કોષમાં આવેલો એક પ્રવાહી ભાગ છે જે કોષમાં કોષ કેન્દ્રની ફરતે અને કોષ રસ પટલ કોષ રસ પટલની અંદરની બાજુએ આવેલા પ્રવાહી દ્રવ્યને કોષ રસ કહે. મિત્રો, કોષની અંદર જે આ પ્રવાહી ભાગ છે એ પ્રવાહી ભાગ એ કોષ કેન્દ્રની બહાર હોય છે અને કોષ રસ પટલની અંદર હોય છે. તો આ પ્રવાહી ભાગને આપણે કોષ રસ કહીશું. અને આ ઉપરાંત તેમાં 90% પાણી, ઉત્સર્ગ દ્રવ્યો, સ્ટાર્ચ, પ્રોટીન, ચરબી જેવા ઘણા બધા દ્રવ્યો તેમાં જોવા મળે છે. હવે છે મિત્રો કોષીય અંગિકાઓ. હવે આ કોષરસ જે છે મિત્રો એ પ્રવાહી જે છે કોષમાં આવેલું એની અંદર ઘણી બધી અંગિકાઓ જોવા મળે છે, જેને આપણે કોષીય અંગિકાઓ કહીએ છીએ. જેમ કે કોષ કેન્દ્ર, અંતઃકોષરસ જાળ, ગોલ્ગી કાર્ડ, લાઇસોઝોમ, રિબોઝોમ, કણાભસૂત્ર, હરિતકણ, આવી ઘણી બધી અંગિકાઓ છે મિત્રો જે આપણને કોષની અંદર જોવા મળે છે. અને એ સુકોષ કેન્દ્રી કોષમાં જ જોવા મળે. એટલે સુકોષ કેન્દ્રી કોષમાં સુકોષ કેન્દ્રી કોષમાં વિવિધ ક્રિયાઓ કરવા માટે અનેક નાની પટલમય રચના જોવા મળે છે. તેને કોષીય અંગિકાઓ કહે છે.
અને આ કોષીય વિવિધ રાસાયણિક પ્રક્રિયાઓમાં ખૂબ અગત્યની કોષમાં મિત્રો વિવિધ રાસાયણિક ક્રિયાઓ થાય છે. એ કોષમાં થતી વિવિધ રાસાયણિક પ્રક્રિયાઓ તે કરે છે. કણાભસૂત્ર છે તો પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક બનાવવાનું કામ કરશે. હરિતકણ એ પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક બનાવવાનું કામ કરશે. એને આપણે કોષનું રસોડું કહેવાય. કણાભસૂત્ર છે એ કોષીય શ્વસન દ્વારા ઉર્જા મુક્ત કરે એટલે એને કોષનું પાવર હાઉસ કહેવાય. આમ મિત્રો દરેક અંગિકાઓ છે એ અંગિકાઓ એક ચોક્કસ કાર્ય કરતી હોય છે. એટલે કોષમાં આ વિવિધ રાસાયણિક પ્રક્રિયાઓ એના દ્વારા થતી હોય છે. અને જુદી જુદી પ્રક્રિયાઓને એકબીજાથી અલગ રાખવી જરૂરી છે. જુદી જુદી થતી પ્રક્રિયાઓને એકબીજાથી અલગ રાખવી જરૂરી હોવાથી આ અંગિકાઓ આવરણ ધરાવે છે. એટલે મિત્રો જુદી જુદી રાસાયણિક પ્રક્રિયાઓ એમાં થતી હોય છે. એક અંગિકા બીજું કામ કરે છે, બીજી અંગિકા બીજું કામ કરે, એમ આ બધી રાસાયણિક ક્રિયાઓને જુદી જુદી રાખવા માટે આ અંગિકાઓ આવરણ ધરાવે છે. ઉદાહરણ તરીકે ગોલ્ગી કાય, લાઇસોસોમ, અંતઃકોષરસજાળ, કણાભસૂત્ર, હરિતકણ વગેરે આવી ઘણી બધી કોષીય અંગિકાઓ કોષમાં જોવા મળે છે. અને હવે મિત્રો આપણે જોઈએ લાઇસોસોમ. એક અંગિકા છે લાઇસોસોમ. મિત્રો આ લાઇસોસોમ છે એ D2 1955 D2 નામનો વૈજ્ઞાનિક હતો. એણે 1955 આ રચના જોઈ હતી અને આ ગોલ્ગી કાયમાંથી પુટિકા સ્વરૂપે તે ઉદ્ભવે. એટલે કે લાઇસોસોમ છે એ ગોલ્ગી કાયમાંથી પુટિકા સ્વરૂપે ઉદ્ભવે છે. તો કે લાઇસોસોમનું નિર્માણ કોણ કરે? ગોલ્ગી કાય. ધ્યાન રાખજો મિત્રો, લાઇસોસોમનું નિર્માણ કોણ કરે? ગોલ્ગી કાય. લાઇસોસોમ એમાં પાચન કોથળી તરીકે પણ એને ઓળખવામાં આવે.
લાઇસોઝોમ છે એમાં પાચક ઉત્સેચકો, લાઇસોઝોમ જે છે એમાં પાચક ઉત્સેચકો આવેલા છે જે પાચનનું કામ કરે છે, તેથી તેને પાચન કોથળી તરીકે પણ ઓળખવામાં આવે છે. લાઇસોઝોમ મિત્રો જે છે એ સિંગલ આવરણ ધરાવતી અંગિકા છે. મિત્રો સિંગલ આવરણ વાળી અંગિકા. અને આ જે લાઇસોઝોમ છે એમાં હાઇડ્રોલેઝ ઉત્સેચકો જે છે, હાઇડ્રોલેઝ આ પાચક ઉત્સેચકો છે. એટલે આ અંગિકા છે મિત્રો એ પાચનનું કામ કરતી હોવાથી એને આપણે પાચન કોથળી તરીકે ઓળખીએ છીએ. હવે એક મિત્રો કારણ પણ પૂછાય. લાઇસોઝોમને કોષની આત્મઘાતી કોથળી અથવા આત્મઘાતી અંગિકા કહે છે. તો ખાસ ધ્યાન આપજો મિત્રો, હું જે બધું બોલું છું એ ધ્યાન આપજો. એ જ નોટમાં લખવાનું છે તમારે. કારણ કે લાઇસોઝોમ જે છે એની ફરતે સિંગલ આવરણ છે. લાઇસોઝોમ એ એક સિંગલ આવરણ ધરાવતી અંગિકા છે. એની અંદર હાઇડ્રોલેઝ પ્રકારના પાચક ઉત્સેચકો આવેલા છે જે પાચનનું કામ કરે છે. જો કોઈ આકસ્મિક સંજોગોમાં લાઇસોઝોમનું આવરણ તૂટે, કોઈ આકસ્મિક સંજોગો દરમિયાન ચયાપચયની કોઈ ખામી, કોઈ પણ આકસ્મિક સંજોગોમાં લાઇસોઝોમની ફરતે આ કોષ છે મિત્રો, આ લાઇસોઝોમ અંગિકા છે. એની અંદર આ હાઇડ્રોલેઝ પ્રકારના પાચક ઉત્સેચકો છે. હવે જો આ આવરણ તૂટે, એની ફરતે આવેલું આવરણ જો તૂટે તો મિત્રો આ પાચક ઉત્સેચકો કોષ રસમાં ભળે બહાર નીકળીને, અને કોષમાં જે બીજી અંગિકાઓ જે છે એ બધી અંગિકાઓનું પાચન કરી નાખે. કારણ કે આ પાચક ઉત્સેચકોનું કામ પાચન કરવાનું જ છે. એટલે જો આ આવરણ તૂટ્યું તો આ પાચક ઉત્સેચકો બહાર નીકળી આ કોષરસમાં ભળે અને કોષરસમાં આવેલી બધી જ અંગિકાઓનું પાચન કરી નાખે. એટલે કોષમાં કોઈ કામ જ ન થાય.
એને કારણે કોષ નાશ પામે છે, એટલે એને કોષની આત્મઘાતી અંગિકા કહેવાય. કારણ સમજાઈ ગયું મિત્રો? ફરીવાર, લાઇસોઝોમ એ સિંગલ આવરણ ધરાવતી અંગિકા છે. એની અંદર હાઇડ્રોલેઝ પ્રકારના પાચક ઉત્સેચકો છે જે પાચનનું કામ કરે છે. કોઈ આકસ્મિક સંજોગોમાં જો લાઇસોઝોમની ફરતે આવેલું આવરણ તૂટે તો આ પાચક ઉત્સેચકો લાઇસોઝોમમાંથી બહાર નીકળી કોષરસમાં ભળે છે અને કોષમાં આવેલી બધી જ અંગિકાઓનું પાચન કરી નાખે છે. તેથી આ લાઇસોઝોમને કોષની આત્મઘાતી કોથળી અથવા આત્મઘાતી અંગિકા કહે છે. તો મિત્રો, આ કારણ પણ અગત્યનું છે, ઘણીવાર પૂછાય. લાઇસોઝોમને કોષની આત્મઘાતી અંગિકા શા માટે કહે છે? હવે કાર્યો જોઈ લઈએ મિત્રો. તો આપણને એક કાર્ય તો ખબર જ છે કે એની અંદર પાચક ઉત્સેચકો આવેલા હોવાથી તે પાચનનું કામ કરે છે. બીજું, કોષમાં પ્રવેશેલા બેક્ટેરિયા અને વાયરસનો નાશ કરે, એટલે આપણને એની સામે રક્ષણ મળે. કોષમાં પ્રવેશેલા બેક્ટેરિયા વાયરસનો નાશ કરે, એટલે આપણને તેની સામે રક્ષણ મળે. ત્રીજું, કોષની અંદર જે અમુક અંગિકાઓ છે એની કાર્યક્ષમતા ખૂબ ઘટી ગઈ હોય, એમાં કંઈક ખામી હોય, તો આવી જે અંગિકાઓ છે એનો નાશ કરે, જેથી કરીને ત્યાં કોષ નવી અંગિકા બનાવી શકે. એટલે સાફ સફાઈનું કામ કરે કોષમાં. કોષમાં જે અંગિકાઓ છે એમાંની કેટલીક અંગિકાઓની કાર્યક્ષમતા બિલકુલ ઘટી ગઈ હોય, એમાં કંઈક ખામી આવી ગઈ હોય, અથવા તો એમાં કંઈક પણ નબળી પડી ગઈ, ચાલો અંગિકા નબળી પડી, તો આવી બધી જે અંગિકાઓ છે એને એ પાચન કરી નાખે છે. એટલે કોષમાં આવી જે અંગિકાઓ છે એનું પાચન કરે છે, જેથી કોષ ત્યાં નવી અંગિકા બનાવી શકે. તો મિત્રો, એના 3 કાર્યો ખાસ ધ્યાન રાખવાના. એમાં પાચક ઉત્સેચકો હોવાથી તે પાચનનું કામ કરે છે. બીજું, તે બેક્ટેરિયા વાયરસનો નાશ કરી રક્ષણ આપે છે. અને ત્રીજું, કોષમાં આવેલી નબળી અંગિકા, ખામીયુક્ત અંગિકા કે જેની કાર્યક્ષમતા ઘણી બધી ઘટી ગઈ હોય, આવી અંગિકાઓનો તે નાશ કરે છે અને ત્યાં કોષ નવી અંગિકા ઉત્પન્ન કરે તે માટેની જગ્યા તે પૂરી પાડે છે. તો મિત્રો, આજે આપણે 3 વસ્તુ જોઈ. આદિકોષ કેન્દ્રિક કોષની નામનિર્દેશનવાળી આકૃતિ અગત્યનો પ્રશ્ન છે. અને બીજો એક અગત્યનું કારણ આમાં આવશે, લાઇસોઝોમને આત્મઘાતી અંગિકા કહે છે, કારણ આપું. અથવા લાઇસોઝોમ અંગિકા વિશે સમજાવો એમ પણ પૂછે મિત્રો. તો લાઇસોઝોમ અંગિકા વિશે સમજાવો એવું પૂછે. એક તો આ પ્રશ્ન, લાઇસોઝોમની માહિતી આપવાની, આ ઉપરાંત એના કાર્યો જણાવવાના,
અને એને કેમ આત્મઘાતી અંગિકા કહે છે તે સમજાવવાનું. એટલે આખી લાઇસોઝોમની ટૂંકનોંધ તૈયાર થઈ જાય. તો મિત્રો, આદિકોષ કેન્દ્રીય કોષની નામ નિર્દેશન એટલે બેક્ટેરિયાના કોષની નામ નિર્દેશનવાળી આકૃતિ. કોષરસની સામાન્ય માહિતી, કોષીય અંગિકાઓ કોને કહેવાય એના ઉદાહરણ અને લાઇસોઝોમની ટૂંકનોંધ. તો મિત્રો, આ જે આપણે જે તમને દર વખતે કહેવામાં આવે છે કે કોઈ પણ વિડીયો તમે જુઓ એને 2-4 વાર જુઓ, જેથી તમને વ્યવસ્થિત સમજાય. એકવાર જોવાથી તાત્કાલિક નથી સમજાવવાનું. 2 વાર શાંતિથી જુઓ તો એને સમજ પડે, વધુ સમજ પડે, અને પછી તમે એને નોટમાં વ્યવસ્થિત લખો. નોટ ફરજિયાત બનાવવાની જ છે અને સ્કૂલ ચાલુ થશે ત્યારે જોવામાં આવશે જ. એટલે તમારું કાર્ય બધું ભેગું થાય એ રીતે ન કરો, રોજનું રોજ કામ કરજો અને એનું વાંચન કરજો મિત્રો. આભાર.